ડિયર સ્ટુડન્ટ, આજે આપણે કોયડો 7.3 પૈસા PCl5, PCl3 અને Cl2 ની 500 કેલ્વિન તાપમાને સંતુલનમાં છે. તેની સાંદ્રતા અનુક્રમે 1.59, 1.59 અને 1.41 મોલારિટી હોય તો એનો Kc કેટલો થશે? તો આપણે અહીં ગણતરી કરીએ તો PCl5 માંથી PCl3 અને Cl2 બને છે. હવે અંશમાં નિપટની સાંદ્રતા PCl3 અને Cl2 છેદમાં PCl5, PCl3 અને Cl2 ની 1.59 ગુણ્યા 1.59 એના છેદમાં 1.41 એટલે 1.79 થશે. 7.4 માં ખાસ ધ્યાન આપજો, આઈએમપી દાખલો છે. કાર્બન મોનોક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થતા એમાંથી CO2 ગેસ અને હાઇડ્રોજન વાયુ મળે છે. આ પ્રક્રિયાનો Kc આપેલો છે, Kp નહીં Kc 800 કેલ્વિન તાપમાને 4.24 છે. હવે આ જ તાપમાને એટલે કે 800 કેલ્વિન તાપમાને સંતુલન H2, CO2, કાર્બન મોનોક્સાઇડ અને પાણીની સાંદ્રતા ગણો. જો પ્રક્રિયકો અને નિપજની સંતુલન સમય સાંદ્રતા આપેલી હોય તો સંતુલન અચળાંક મળે. અહીંયા ઊંધું છે, સંતુલન અચળાંક આપેલો છે, રીત ફરે છે. એના ઉપરથી સંતુલન સમયે સાંદ્રતા પ્રક્રિયક અને નિપજની કેટલી હશે? શરૂઆતમાં પ્રક્રિયા ચાલુ થઈ ત્યારે કાર્બન મોનોક્સાઇડ અને પાણી બે જ હતા અને તેની શરૂઆતની સાંદ્રતા સંતુલન અને ઇનિશિયલ શરૂઆતની સાંદ્રતા 0.1 મોલારિટી હતી બેની. એટલે પ્રક્રિયા થશે, સંતુલન થાય એટલે આ બેની સાંદ્રતા ઘટશે અને આની સાંદ્રતા વધી જશે. તો એ સંતુલન સમયે સંતુલન અચળાંક આપ્યો તો આની અને આની કેટલી અને બનતી નિપજની સાંદ્રતા કેટલી હશે તે જણાવવાનું છે. તો મસ્ત દાખલો છે, ખાસ ધ્યાન આપજો. આપણે સંતુલિત સમીકરણથી શરૂઆત થશે. અત્યાર સુધી શીખ્યામાં પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા આપેલી હોય તો સંતુલન અચળાંક મળે. અહીંયા ઊંધું, જો સંતુલન અચળાંક આપેલો હોય તો સંતુલન સમય સાંદ્રતા મળે. પહેલા તો સૌથી પહેલા સંતુલિત સમીકરણ લખવામાં આવશે. કાર્બન મોનોક્સાઇડ અને પાણીમાંથી CO2 અને H2 બને અને શરૂઆતની સાંદ્રતા બેની 0.1 આપેલી છે. તો પ્રક્રિયા શરૂ થાય ત્યારે નિપજ તો 0 જશે. હવે ધારો કે 1 મોલ પ્રતિ લિટર નિપજ બને છે. જે નિપજ બેની એ બેનું પ્રમાણ 1:1 છે. આ x ધારીએ તો આ પણ x થાય. જો અહીંયા 2 મોલ હોત તો અહીં 2x થાય. આ બને એનાથી ડબલ, પણ આ બે સરખા બનશે એટલે પ્રમાણ 1:1 સંતુલિત સમીકરણમાં છે એટલે બેનું x ધારેલું છે. તો આનું પ્રમાણ 1:1 છે. 0.1 માંથી x જેટલો ઘટાડો થશે. અહીંયા 0.1 માંથી x જેટલો ઘટાડો થશે. 0.1 હતી એમાંથી ને x મોલારિટી બને તો આમાંથી 0.1 x થાય ને. એટલે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય, નિપજમાં વધારો. કારણ કે બરોબર શરૂઆતમાં પ્રક્રિયક હતો, નિપજ તો હતી જ નહીં. ધારો કે સંતુલન x મોલારિટી હોય તો આ 0.1 x 0.1 x ધારવામાં આવશે. જો આ 2 મોલ હોત તો 0.1 2x થાય. કારણ કે આ વપરાય એના કરતાં 2 ગણો વપરાય. પણ અહીંયા આગળ વપરાવાનો દર 1:1 છે. એ સંતુલિત સમીકરણમાં 1 મોલ છે એના ઉપરથી ખબર પડે. એટલે બેમાં સરખો ઘટાડો આવશે. જ્યાં x છે CO2 અને H2 નો સંતુલન સમય જથ્થો છે. તો આપણને ખબર છે સંતુલન અચળાંક K એટલે કે નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતાનો ગુણોત્તર. એટલે અંશમાં Kc એટલે CO2 ની સાંદ્રતા
હાઇડ્રોજનની સાંદ્રતા છેદમાં CO અને H2O થશે. હવે કિંમત મૂકીએ અહીંયા. તો સંતુલન સમયે CO2 અને H2 XX છે, એટલે x નો વર્ગ x into x. તો એ કાર્બન મોનોક્સાઇડ અને પાણી પ્રક્રિયક છે, 0.1 છે, 0.1 - x સંતુલન. અહીંયા સંતુલન સાંદ્રતા મૂકવાની, એટલે ઉપર x વર્ગના છેદમાં 0.1 - x નો સ્ક્વેર થાય, અને Kc આપેલું છે 4.24. તો એના આધારે આપણે જોઈએ તો x વર્ગ બરાબર આ પદ અહીંયા જશે 4.24 કૌંસમાં 0.1 - x નો સ્ક્વેર. હવે મેથેમેટિકમાં a - b નો વર્ગ એટલે a સ્ક્વેર - 2ab + b સ્ક્વેર થાય. તો એના આધારે અહીં 0.01 નો સ્ક્વેર એટલે 0.01, પછી -2 0.1 * x અને વત્તા x સ્ક્વેર અહીંયા 0.01 પ્લસ x વર્ગ અહીંયા લીધું છે, અને આ -0.2x થશે. એને 4.24 વડે ગુણી નાખ્યા. 0.01 ગુણ્યા 4.24 એટલે 0.00424. 4.24x વર્ગ માઇનસ 4.24 ગુણ્યા 0.2 એટલે 0.848x. હવે આ x વર્ગ છે એને આ સાઈડ લઈ જઈએ એટલે અહીં 0 થઈ જશે, એટલે 4.24x વર્ગમાંથી x વર્ગ જાય. 4.24x વર્ગમાંથી x વર્ગ જાય તો x વર્ગ સામાન્ય નીકળે એટલે 4.24 - x એટલે 3.24x વર્ગ એટલે લખેલું છે. આ અહીં વાત કર્યું. આ સ્ટેપ અહીંયા આવી ગયા, છે ને એટલે 0 થઈ જશે. 0.0848x વત્તા 0.024x, આને આપણે દ્વિઘાત સમીકરણ કહીશું. હવે એનો ઉકેલ મેળવવામાં આવે. દ્વિઘાત સમીકરણ છે એ x વર્ગ વત્તા bx + c પ્રકારનું થશે. એટલે આ આપણો ax વર્ગ, આ bx અને આ c થશે. તો a બરાબર x વર્ગની સાથેનું પદ a બરાબર 3.24, b બરાબર x ની સાથે હોય તે -0.048 થશે, અને c અચળાંક છે 0.0424 થશે. દ્વિઘાત સમીકરણ x² + bx + c બરાબર 0 માટે એનો ઉકેલ છે x બરાબર -b ± √b² -4ac થાય, અને upon 2a થશે. તો આ મુજબ આપણે ગણતરી કરીએ તો અહીંયા આગળ -b એટલે માઇનસ માઇનસ પ્લસ 0.848 પ્લસ ઓર માઇનસ √b² એટલે -0.848 નો સ્ક્વેર એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. પછી -4a એટલે 3.24 અને c 0.0424 એના છેદમાં 2a, આ બધાના છેદમાં 2 એટલે 2 ગુણ્યા 3.24 થશે. હવે x બરાબર 0.0848 છે અને પ્લસ ઓર માઇનસ છે, અહીં નિશાની છે. એક વખત પ્લસ એક વખત માઇનસ લેશું. આનો સ્ક્વેર કરી એમાંથી આનો ગુણાકાર બાદ કરી એનું વર્ગમૂળ લેતા 0.4118 આવશે. એના ભાગ્યા 6.48. હવે x1 અને x2 એટલે એક વખત અહીંયા પ્લસ લેવામાં અને એક વખત માઇનસ. તો 0.848 માઇનસ 0.4148 ભાગ્યા 6.48 લઈએ તો 0.067 આવશે. પ્લસ લેશું ત્યારે આ બેનો સરવાળો એને ભાગ્યા 6.48 એટલે 0.194. પણ આ ઉકેલ માન્ય નથી, કારણ કે 0.1 સાંદ્રતા હતી એમાંથી x જેટલો ઘટાડો, એટલે શરૂઆતની 0.1 હોય એમાંથી 0.194 નો ઘટાડો શક્ય નથી.
એટલે આ ઉકેલ સ્વીકાર્ય નથી. એટલે શરૂઆતની સાંદ્રતા 0.1 મોલારિટી હોય તેના જેટલી કાંઈ એનાથી ઓછી ઘટે, પણ હોય એનાથી વધારે તો ના ઘટે. એટલે 0.067 માન્ય ઉકેલ થશે. એટલે x2 માન્ય નથી, x1 માન્ય છે. કઈ x1 માન્ય રહેશે એટલે 0.067 x ની કિંમત આવશે. 0.194 સ્વીકારી ના શકાય કે શરૂઆતની સાંદ્રતા 0.10 મોલારિટી હોય તો 0.194 થોડા ઘટે. એ પ્રારંભિક સાંદ્રતાથી વધારે બતાવે છે ઘટાડો, જે સ્વીકાર્ય નથી. આથી સંતુલન સમયે સાંદ્રતા જે આપણે x થઈ છે CO2 અને H2 ની x ની કિંમત મૂકતા, એટલે CO2 અને H2 બેની x છે. એટલે સંતુલન સમયે CO2 અને H2 ની સાંદ્રતા x જેટલી, એટલે 0.067 મોલારિટી થાય. જ્યારે પ્રક્રિયક કાર્બન મોનોક્સાઇડ અને પાણીની 0.1 - 0.067 એટલે કે 0.033 મોલારિટી થશે. એ કઈ રીતે CO2 અને H2 ની સંતુલન સમયે 0.1 - x એટલે 0.1 માંથી 0.67 નો ઘટાડો કર્યો એટલે આપણો જવાબ આવશે. હવે આપણે પહોંચ્યા 7.5. હવે તમે જો 2NaCl ગેસ માંથી 2NO ગેસ વત્તા Cl2 ગેસ બને છે. આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક Kc નું મૂલ્ય અહીં પણ Kc છે 1069 તાપમાને 3.75 ગુણ્યા 10 - 6 ઘાત હોય તો Kp કેટલો થશે? તો આપણને સૂત્ર ખબર જ છે, Kp બરાબર Kc. Kc આપેલો છે, આ અચળાંક, તાપમાન આપેલું છે કેલ્વિનમાં અને ડેલ્ટા Ng. હવે ડેલ્ટા Ng પહેલા લેવાનું રહેશે. એટલે P એટલે પ્રોડક્ટ, R રિએક્ટન્ટ. વાયુરૂપ અવસ્થામાં નિપજના મોલ, તેમાં 1 + 2 એટલે 3 મોલ થાય નિપજના. રિએક્ટન્ટ એટલે પ્રક્રિયક, એના મોલ 2, ડેલ્ટા N 1 આવશે. 2 + 1 3 એટલે 2 + 1 આ ગેસ છે જોવાનું. જો સોલિડ હોય કે લિક્વિડ હોય તો 0 0 લેવાનું. બે ગેસ છે, આના 2 મોલ અને 1 એટલે ટોટલ 3 મોલ. એમાંથી 2 મોલ ગેસના બાદ નિપજના મોલમાંથી પ્રક્રિયા એટલે 1. તો કિંમત મૂકતા Kc 3.75 10 - 6 ઘાત છે. એને ગુણ્યા 0.0831 R ની કિંમત છે અને તાપમાન કેલ્વિનમાં 1069 છે. તો એ ગણતરી કરતા 0.00033 Kp આવશે. હવે આપણે અત્યાર સુધી સમાંક સંતુલન શીખ્યા હતા. હવે આજે આપણે પહોંચ્યા વિષમાંક સંતુલન. હિટ્રોજીનિયસ. આપણે રાસાયણિક સંતુલનમાં પણ 2 ટાઈપ હોય, સમાંગ અને વિષમાંગ. એટલે અત્યાર સુધી સમાંગમાં શું હતું? પ્રક્રિયક અને નિપજ બધાની કલા, મતલબ ભૌતિક સ્થિતિ સમાન હોય છે. કા બધા જ ઘન, કા બધા જ પ્રવાહી, કા બધા જ વાયુ હોય છે, તો એને સમાંગ સંતુલન કહેવાય. હવે આપણે હિટ્રોજીનિયસ એટલે કે વિષમાંગ. જો પ્રણાલીમાં એક કરતાં વધારે કલા હોય તો એ સંતુલનને વિષમાંગ સંતુલન કહેવાય. હવે કલા એટલે પાછો એકવાર કહું, ભૌતિક સ્થિતિ. રાસાયણિક પ્રક્રિયાની અંદર ભાગ લેતા પ્રક્રિયક અને નિપજની ભૌતિક સ્થિતિ એક કરતાં વધારે હોય, ઘન, પ્રવાહી, વાયુ, કોઈ પણ, બધી કલા સમાન ના હોય તો એ સંતુલનને વિષમાંગ સંતુલન કહેવાય. આપણે આગળ ભણી ગયા, બંધ પાત્રમાં પ્રવાહી પાણી લઈને અને એ પાણીની સપાટી પર જે વરાળ બને અને જ્યારે સંતુલન સ્થાપિત થાય પાણીની અને પાણીની વરાળ વચ્ચે, તો અહીંયા આગળ આ લિક્વિડ છે, નિપજ વાયુ છે, પ્રક્રિયક લિક્વિડ છે, વિષમાંગ સંતુલન ઉદાહરણ થયું. આ ઉદાહરણમાં વાયુ કલા છે
અને બીજી પ્રવાહી લિક્વિડ કલા છે. એ જ પ્રમાણે ઘન અને તેનું સંતૃપ્ત દ્રાવણ વચ્ચે સંતુલન, જેમ કે એ પણ એક વિષમાંક સંતુલન છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જેને આપણે ચૂનાનું નીતર્યું પાણી કહીએ છીએ, એ જ્યારે પાણીમાં ઓગળે તો એની દ્રાવ્યતા ખૂબ જ ઓછી હોય છે. પાણી ભરેલા બીકરમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરતા થોડું ઘણું પદાર્થ ઓગળશે. એ Ca+2 અને OH- આપશે, પણ મોટા ભાગનો પદાર્થ તળિયે બેસી જાય છે. એને વિષમાંક સંતુલન કહેવાય. ઘન એકવા એટલે પ્રવાહી દ્રાવ્ય થયેલું છે. ઘન અને પ્રવાહી વચ્ચે સંતુલન છે. એકવા મીન્સ કે જલીય દ્રાવણ પાણીમાં ઓગાળેલું, તેમાં ઓગળ્યા વગરનો ઘન પદાર્થ અને ઓગળેલા આયનો વચ્ચે, ઓગળેલા આયન એટલે એકવીસ જલીય દ્રાવણ કહેવાય, ઓગળ્યા વગરનો અદ્રાવ્ય એટલે સોલિડ. સોલિડ અને લિક્વિડ વચ્ચે સંતુલન છે એટલે વિષમાંક સંતુલન થયું. વિષમાંક સંતુલન મુખ્યત્વે શુદ્ધ ઘન અને પ્રવાહીનો સમાવેશ કરે છે. વિષમાંક સંતુલન હોય ત્યારે ઘન સાથે પ્રવાહી હોય તો શુદ્ધ ઘન, લિક્વિડ અને ગેસ વચ્ચે હોય તો શુદ્ધ પ્રવાહી નો સમાવેશ કરે છે. આપણે સંતુલન અભિવ્યક્તિને વિષમાંક સંતુલન, જેમાં શુદ્ધ ઘન કે પ્રવાહી સમાવિષ્ટ હોય, તેના માટે સરળ બનાવી શકીએ. વિષમાંક સંતુલન કે શુદ્ધ ઘન પદાર્થ હોય કે પ્રવાહી સમાવિષ્ટ હોય, સરળ બનાવી શકીએ. જેમ કે બંધ પાત્રમાં પાણી અને તેની વરાળ વચ્ચે સંતુલન છે, તો અહીં શુદ્ધ પાણી પ્રવાહી છે. હમણાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું ઉદાહરણ લીધું. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અદ્રાવ્ય છે, એ સોલિડ. તેમાંથી ઉત્પન્ન થયેલા આયનો કેલ્શિયમ અને હાઇડ્રોક્સાઇડ દ્રાવ્ય છે. અહીં શુદ્ધ ઘન પદાર્થ, અહીં શુદ્ધ પ્રવાહી છે. શુદ્ધ ઘન અને પ્રવાહીની મોલર સાંદ્રતા અચળ એટલે જથ્થાથી સ્વતંત્ર હોય છે, કારણ કે સંતુલન સ્થાપિત થઈ ગયું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને એમાંથી ઉત્પન્ન થયેલા આયનો વચ્ચે. તો અહીં જે પદાર્થ પાણીમાં દ્રાવ્ય થયો છે એની સાંદ્રતા હોય, પણ આ સોલિડ અદ્રાવ્ય છે, તેની સાંદ્રતા હોતી નથી. એટલે એ જથ્થો અચળ હશે. ધારો કે કોઈ તાપમાન લઈને 300 કેલ્વિન, ત્યારે જેટલો પદાર્થ ઓગળવો તો ઓગળી ગયો, પછી એનો જથ્થો તો અચળ રહેશે ને સંતુલન સમયે. અને બીજું, તાપમાન અચળ રાખીને વધારાનું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નાખીએ તોય કંઈ દ્રાવ્યતા વધી ના જાય. તાપમાન વધારશું તો દ્રાવ્યતા વધે. એટલે આપેલા તાપમાને પદાર્થ જેટલો દ્રાવ્ય થયો એટલે થઈ ગયો, પછી એમાંથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વધારાનું ઉમેરવાથી કે થોડો ઘણો કાઢી લેવાથી એનો જથ્થો અચળ રહેશે. પદાર્થ એક સમાવેશ થાય, એક સોલિડ હોય, એક લિક્વિડ હોય, એક્સ નો ગમે જેટલો જથ્થો હોય પણ અચળ લેવાય. સંતુલન સ્થાપિત થઈ ગયા પછી એકવા સાથે સોલિડ હોય, યાદ રાખજો કે એક બરાબર ગેસ સાથે લિક્વિડ હોય તો લિક્વિડ સોલિડ એની ક્વોન્ટિટી ગમે એટલી હોય, પણ જો ગેસ હોય કે એક્વિયસ હોય પાણીમાં ઓગળેલું, તો એને અચળ લઈ શકાય નહીં. એ આપણે જોશું જ્યારે 2 કે કરતાં વધારે, જેમ કે ઉદાહરણ આપું તો અહીં ગેસ ભેગું લિક્વિડ છે તો લિક્વિડને અચળ લેવાનું. તો આનું સંતુલન અચળાંક માત્ર પાણીના દબાણ ઉપર જ આધાર રાખે, H2O લિક્વિડ ઉપર નહીં. અહીં આગળ સંતુલન અચળાંક માત્ર કેલ્શિયમ અને હાઇડ્રોક્સાઇડની સાંદ્રતા ઉપર આધાર રાખે. છેદમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આવે પણ એ 1 થઈ જાય અચળ, એટલે 1 લેવામાં આવશે. એ નિયમ છે, કારણ કે તે પછી સંતુલન સ્થાપિત થયા પછી કઈ પ્રક્રિયામાં ભાગ લેશે નહીં. એટલે આની વિરુદ્ધ X ગેસ હોય અને X એક્વિયસ હોય તો તે બદલાય, કારણ કે આપેલ કદમાં જથ્થો X બદલાય છે. ધારો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે, એમાંથી કેલ્શિયમ આયન અને હાઇડ્રોક્સાઇડ બન્યું
હવે તાપમાન અચળ છે એટલે સંતુલન અચળાંક અચળ હોય, યાદ રાખજો. હવે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરવાથી આની સાંદ્રતામાં ફેર નહીં પડે કારણ કે તાપમાન અચળ, પણ હું કેલ્શિયમ ઉમેરીશ કે હાઇડ્રોક્સાઇડ ઉમેરીશ તો એની સાંદ્રતા વધી જશે 12 થી, અને પ્રક્રિયા આ દિશામાં થાય તો એ ફેરફાર અનુભવશે. એટલે જ્યારે એકવીયસ હોય કે ગેસ હોય ત્યારે એને અવગણી શકાતું નથી. જેમ કે કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મીય વિઘટન થાય એટલે ઊંચા તાપમાને વિઘટન થાય, જે એક રસપ્રદ અને અગત્યનું ઉદાહરણ છે. કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરતા, ડેલ્ટા એટલે ગરમી, ગરમ કરતા એમાંથી કળી ચૂનો, આ ચૂનાનો પથ્થર કેલ્શિયમ કાર્બોનેટ, એમાંથી કળી ચૂનોને કાર્બન ડાયોક્સાઇડ ગેસ આપે છે. તો તત્વયોગમિતિને આધારે લખી કેમ શકાય? અંશમાં નિપજની સાંદ્રતા એટલે CO2 અને કેલ્શિયમ ઓક્સાઇડ ઉપર છેદમાં કેલ્શિયમ કાર્બોનેટ. આ સોલિડ છે, આ સોલિડ છે એટલે અચળ લેવામાં આવે છે કારણ કે તે સંતુલન સમય પ્રજામાં કેલ્શિયમ કાર્બોનેટ આપેલા તાપમાને ઉમેરવાથી કે કેલ્શિયમ ઓક્સાઇડ ઉમેરવાથી સંતુલનમાં ફેર નહીં પડે, CO2 ઉમેરીએ તો ફેર પડે છે. માટે સોલિડ ભેગું ગેસ હોય એ પ્રેક્ટિકલી પ્રૂવ થયેલું છે. એટલે જ્યારે વિસમાંક, જો સોલિડ અને ગેસ છે એટલે વિસમાંક સંતુલનમાં કે સોલિડ કે લિક્વિડ આવતું હોય ને તો એ અચળ લેવાનું, સમાંકમાં નહીં. પણ એકવીયસ કે ગેસ આવતું હોય તો એ અચળ લઈ શકાય નહીં. એટલે આ સમીકરણમાં એ બેને અચળ લઈએ તો એ સંતુલન અચળાંક માત્ર ને માત્ર CO2 ગેસ, ગેસ ભેગું સોલિડ, સોલિડ અચળ એ બે 1 થઈ જાય એટલે ઓનલી CO2 રહેશે, 1 થઈ જાય. તો આનું Kc માત્ર CO2 ની સાંદ્રતાના સમપ્રમાણમાં થશે. અને જો દબાણ લીધું હશે તો Kp આવશે, અને સાંદ્રતા લીધી હશે તો ચોરસ બોક્સમાં, અને દબાણ લીધું હશે તો Kp માત્ર CO2 ના આંશિક દબાણ ઉપર આધાર રાખશે. હવે આપણે સંતુલન અચળાંકના એકમો તરફ જઈએ. બધી પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનો એકમ સરખો હોતો નથી. સંતુલન અચળાંક Kc નું મૂલ્ય સાંદ્રતાના પર્યાયમાં એટલે આપણે મોલારિટી મીન્સ મોલ પ્રતિ લિટરમાં લેવામાં આવે છે, અને Kp માટે એની સાંદ્રતા એટલે દબાણને સાંદ્રતા કહેવાય. ત્યારે પાસ્કલ, કિલોપાસ્કલ કે બાર અથવા એટમોસ્ફિયરમાં. મોલારિટી અથવા દબાણ પર આધારિત સંતુલન અચળાંકો એકમમાં પરિણમે છે. એટલે પ્રવાહી હોય ત્યારે મોલારિટી લેશું, દબાણ હોય ત્યારે બાર કે કિલો બારમાં લેશું. જેમાં બંને અંશ અને છેદના ઘાતાંક સરખા ના હોય ત્યાં સુધી એનો એકમ રહેશે. જો તમને સાબિત કરીને બતાવીએ તો ઘણી બધી પ્રક્રિયા એવી છે કે એમાં એકમ હોય જ નહીં. જેમ કે H2 ગેસ વત્તા I2 ગેસ માંથી 2HI ગેસ બને છે. તો આનો Kc લઈએ તો HI નો સ્ક્વેર છેદમાં H2 અને I2 થશે, એટલે મોલારિટી નો સ્ક્વેર છેદમાં મોલારિટી ઉડી જાય, એકમ રહિત હશે. હવે ધારો કે પ્રેશર લઈએ, પ્રેશર ઓફ HI નો સ્ક્વેર હાઇડ્રોજનનો આંશિક દબાણ ગુણ્યા આયોડિન. દબાણનો એકમ આપણે 12 લઈએ તો 12 નો સ્ક્વેર છેદમાં 12 × 12 એટલે કેવાય માંગે છે એટલે 1 થઈ જશે. એટલે અંશ અને છેદના ઘાતાંક એટલે નિપજના મોલની સંખ્યા અને પ્રક્રિયકના મોલની સંખ્યા સમાન હોય ત્યારે Kc Kp નો એકમ રહેતો નથી. પરંતુ N2O4 ગેસમાંથી 2NO2 ગેસ બને તો આનો એકમ મોલ પ્રતિ લિટર થશે. શું કામ? જો આ નિપજ છે ને 2 મોલ પ્રક્રિયકના એકમ, તો આનો Kc એટલે કે
NO2 ની સાંદ્રતાનો વર્ગ છેદમાં N2O4 ની સાંદ્રતા થાય, એટલે ઉપર મોલારિટીનો સ્ક્વેર છેદમાં મોલારિટી, એટલે ઓનલી મોલારિટી વધે, મોલારિટી એટલે મોલ પ્રતિ લીટર. આમ પણ લખાય કે મોલ પ્રતિ લીટર લખાય, કેપિટલ M લખાય કે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ લખાય, એનો એકમ થશે. જો પ્રક્રિયક અને નિપજ પ્રમાણિત અવસ્થામાં હોય, પ્રમાણિત અવસ્થામાં એટલે કે ગેસ, લિક્વિડ, સોલિડ, એટલે 25°C તાપમાને અને 1 વાતાવરણ દબાણે, જેમ કે ઓક્સિજન છે તો એ વાયુ સ્વરૂપે હોય એનું પ્રમાણિત સ્વરૂપ, પાણી હોય તો લિક્વિડ હોય પ્રમાણિત સ્વરૂપ, લોખંડ હોય તો સોલિડ હોય પ્રમાણિત સ્વરૂપે હોય તો સંતુલનને પરિણામ રહિત રાશિઓ તરીકે રજૂ કરી શકીએ. શુદ્ધ વાયુ માટે પ્રમાણિત અવસ્થા 1 બાર છે, 1 વાતાવરણ દબાણ. આથી 4 બારને પ્રમાણિત અવસ્થામાં રજૂ કરી શકીએ કે 4 બારના છેદમાં 1 બાર એટલે 4 થાય તો એકમ રહિત થશે. જે પરિણામ રહિત સંખ્યા છે, પાછું એક વાર, જો પ્રક્રિયક અને નિપજ પ્રમાણિત અવસ્થામાં હોય તો સંતુલનાંકને પરિમાણ રહિત રાશિઓ તરીકે રજૂ કરી શકીએ. શુદ્ધ વાયુ માટે પ્રમાણિત અવસ્થા અત્યંત દબાણ 1 વાતાવરણ 1 બાર છે. આથી 4 બારને પ્રમાણિત કહેવાય, કારણ કે દબાણનો એકમ બાર, 4 ભાગ્યા 1 એટલે 12 બાર ઉડી જાય. પ્રમાણિત અવસ્થા કાર્બન મોનોક્સાઇડ દ્રાવ્ય માટે 1 મોલર દ્રાવણ અને સાંદ્રતા તેના માપનમાં માપી શકાય. સંતુલન અચળાંક સાંખ્યિક મૂલ્ય પસંદ કરેલી પ્રમાણિત અવસ્થા પર આધાર રાખે. આથી આ પ્રમાણિતના Kp અને Kc પરિમાણ રહિત રાશિ છે, પણ સંખ્યાકીય મૂલ્ય જુદા જુદા છે, કારણ કે જુદી જુદી પ્રમાણિત અવસ્થામાં હોય તો એ એકમ રહિત થશે નહીં. એટલે કે બધું ગેસ હોય તો 12 બાર ઉડી જાય એમ, પણ વિષમાંક સંતુલન હોય ત્યારે ઉપર 12 હોય, નીચે બરાબર મોલારિટી હોય ત્યારે એકમ ઉડી જશે નહીં. આ રીતે ઘણી વખત એકમ રહિત પણ રજૂ કરવામાં આવે છે. આ દર્શાવે છે કે કોઈ એક તાપમાને CO2 ની સાંદ્રતા, અચળ સાંદ્રતા અથવા તો દબાણ કેલ્શિયમ ઓક્સાઇડ સાથે સંતુલનમાં છે. હા, કારણ કે સોલિડ ભેગું ગેસ હોય ત્યારે સોલિડ છે અચળ હોય, CO2 ની સાંદ્રતા અચળ હોય. પ્રાયોગિક નક્કી થયું કે 1100 કેલ્વિન તાપમાને એટલે કેલ્શિયમ કાર્બોનેટને બંધ પાત્રમાં લઈને અને જો 1100 કેલ્વિન તાપમાન રાખીએ તો અહીંયા કેલ્શિયમ કાર્બોનેટનો જથ્થો ગમે એટલો રહેશે તો બનતા CO2 નું દબાણ 2 × 10⁵ પાસ્કલ થશે. હવે 2 × 10⁵ પાસ્કલ એને આપણે 10⁵ થી ભાંગીએ એટલે દબાણ થશે 2, એટલે એનો Kp 2 પણ લખાય, ત્યારે પાસ્કલ લખવું જરૂરી નથી, 2 બાર થશે. એટલે પ્રમાણિત એટલે શું? 12 છે એનો પ્રમાણિત એકમ છે તોય લખવો પડે, પણ પાસ્કલ છે પ્રમાણિત નથી તો પાસ્કલ ઉડી જશે નહીં. આ પ્રમાણિત નથી તો પાસ્કલ લખવું પડે, પણ પાસ્કલને તમે જ્યારે 12 માં ફેરવી નાખો છો 10⁵ વડે ભાગીને તો 12 આવી ગયો તો 12 પ્રમાણિત એકમ છે એ લખવાની જરૂર નથી. એ પ્રમાણે નિકલ કાર્બન મોનોક્સાઇડ અને નિકલ કાર્બોનિલ વચ્ચેના સંતુલન માટે નિકલના શુદ્ધિકરણમાં વપરાય છે. 12મા ધોરણમાં નિકલ ધાતુ ઉપર કાર્બન મોનોક્સાઇડ વાયુ પસાર થાય એટલે નિકલ ટેટ્રા કાર્બોનિલ બને. આ વિષમાંક સંતુલન સોલિડ ગેસ 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 ભેગું સોલિડ એટલે સોલિડ અચળ, હજુ લખ્યું જ નથી કારણ કે 1 થઈ જાય, કારણ કે એક વખત તાપમાન અચળ સંતુલન સ્થાપિત થાય એ નિકલનો જથ્થો ગમે એટલો રહેશે
હવે ગેસમાં ફેરફાર કરશું આ તાપમાને તો સંતુલન અચળાંકમાં વેરિએશન આવે, પણ નિકલનો જથ્થો ગમે એટલો રાખશું આ મૂલ્ય અચળ રહેશે, એટલે નિકલને કોન્સ્ટન્ટ લઈ લેવામાં આવે છે, કારણ કે આમાં ફેરફાર કરવાથી સંતુલન બદલાય, પણ આમાં તાપમાન અચળ છે એટલે પાછું નવું સંતુલન સ્થાપિત થઈ જાય, અને આ તો અચળ જ રહેશે CO અને NiCO4. પણ નિકલ સોલિડ, સાદી ભાષામાં ગેસ ભેગું સોલિડ હોય એટલે ક્યાં સોલિડ વિષમાંક સંતુલનમાં સોલિડ કે લિક્વિડ અચળ લેવાય, એક્વિયસ કે ગેસને અચળ લઈ શકાય નહીં. NiCO4 છેદમાં CO ની 4 ઘાત. એટલે અહીંયા યાદ રાખવું જોઈએ કે વિષમાંક સંતુલનના અસ્તિત્વ માટે શુદ્ધ ઘન અથવા પ્રવાહી સંતુલન ગમે એટલો ઓછો જથ્થો હોય હાજર હોવો જોઈએ, પણ તેની સાંદ્રતા દબાણ અભિવ્યક્તિમાં દર્શાવાતા નથી. મેં શીખવાડ્યું તે જેમ કે Ag2O સોલિડ છે સિલ્વર ઓક્સાઇડ, એમાં નાઇટ્રિક એસિડ ઉમેરતા એક્વિયસ સિલ્વર નાઇટ્રેટ બનશે અને પાણી છૂટું પડે, એક્વા લિક્વિડ એક્વા સોલિડ, તો સોલિડ અચળ લિક્વિડ અચળ, તો AgNO3 છેદમાં HNO3 એના ઉપરથી સંતુલન સમયે આ પદને અવગણવામાં આવે છે, એટલે AgNO3 સાંદ્રતાનો સ્ક્વેર એકવા છે, નીચે HNO3 સાંદ્રતાનો સ્ક્વેર જેટલો થશે. હવે આપણે MCQ લઈએ. પ્રક્રિયા H2 વત્તા I2 માંથી 2HI બને છે, એનો સંતુલન અચળાંક K છે, તો આ પ્રક્રિયાને n વડે ગુણ્યા પછી નવો સંતુલન અચળાંક કયો થાય? પહેલી પ્રક્રિયા માટે Kc એટલે HI નો સ્ક્વેર છેદમાં H2 અને I2 થશે. બીજી પ્રક્રિયાનો Kc એટલે KC લઈએ તો HI ની 2n ઘાત છેદમાં H2 ની n ઘાત અને I2 ની n ઘાત થાય. આ બધામાં n કોમન છે, એટલે HI નો સ્ક્વેર અપોન H2I2 અને ઓલ રેઝ ટુ n થાય, તો KC બરાબર KC રેઝ ટુ n થશે. જવાબ બી આવશે. આ શીખવાડેલું છે આપણે. હવે N2 ગેસ વત્તા 3H2 ગેસ માંથી 2Na3 બને તો Kp અને Kc વચ્ચેનો સંબંધ જણાવો. એ નિપજના મોલ 2 છે. સૂત્ર છે Kp બરાબર Kc RT રેઝ ટુ ડેલ્ટા Ng. ડેલ્ટા Ng એટલે કે વાયુ અવસ્થામાં નિપજના મોલ 2. આ જોવાનું ગેસ છે નહીં, 3 ને 1 4 -2 થશે, તો RT ની -2 ઘાત એટલે છેદમાં જાય RT નો સ્ક્વેર, એટલે Kc ની જે કિંમત હોય એને RT ના સ્ક્વેર વડે ભાંગો પછી Kp મળે, એટલે Kc કરતા Kp નાનો થઈ જશે, એટલે જવાબ સી આવશે. નેક્સ્ટ એના પછીનું ઉદાહરણ લઈએ આપણે. N2O4 ગેસ માંથી 2NO2 ગેસ બને તો Kp અને Kc વચ્ચેનો સંબંધ સેમ. Kp બરાબર Kc RT રેઝ ટુ ડેલ્ટા Ng. અને ડેલ્ટા Ng એટલે કે વાયુ અવસ્થામાં નિપજના મોલ 2, વાયુ અવસ્થામાં 1, 2 માંથી 1 જાય 1, તો Kp બરાબર Kc RT ની 1 ઘાત થાય, એટલે આ કિંમત જે હોય એમાં RT જેટલો ગુણાકાર થાય, એટલે Kp Kc કરતા મોટો થઈ જાય, એટલે Kp is greater than Kc થશે. N2 ગેસ વત્તા 3H2 ગેસ માંથી 2Na3 બને છે તો સંતુલન અચળાંકનો એકમ જણાવો. એમાં આપણે Kc લેશું. એમોનિયાની સાંદ્રતાનો સ્ક્વેર
છેદમાં નાઇટ્રોજન એની 1 ઘાત, હાઇડ્રોજન ની 3 ઘાત. ધારો કે આપણે મોલારિટીનો સ્ક્વેર, આ મોલારિટી અને મોલારિટીનો ઘન લઈએ, અહીંયા મોલારિટીની 4 ઘાત થશે, ઉપર 2 ઘાત નીકળી જાય, 1 મોલારિટીનો સ્ક્વેર એટલે મોલ પ્રતિ લિટરનો સ્ક્વેર થાય, એટલે મોલનો સ્ક્વેર લિટરની -2 ઘાત મોલ પ્રતિ લિટર. હવે મોલ ઉપર જાય એટલે મોલની -2 ઘાત લિટરનો સ્ક્વેર એટલે મોલ રેસ ટુ -2 અને લિટર સ્ક્વેર થશે. પાંચમો એમસીક્યુ, ફેરિક હાઇડ્રોક્સાઇડ FeOH થ્રાઇસ સોલિડ છે, એમાંથી ખાસ ધ્યાન આપજો. Fe+3 અને 3 આ એક્વિયસ છે. હમણાં કીધું એક્વિયસ ભેગું સોલિડ હોય એટલે અચળ થઈ જશે. હવે OH સંતુલન તો છે જ, સંતુલન જ છે આ. એમાં OH ની સાંદ્રતા એ 1/4 જેટલી ઘટાડીએ તો Fe+3 ની કેટલી વધારવી પડે? સંતુલન અચળાંક અચળ રાખવો છે. પહેલા તો અંશમાં નિફ્ટની સાંદ્રતા એટલે Fe+3 એના 1 મોલ છે, આ ઘાતથી મોલ નથી, અહીં 1 અને 3 છે એટલે OH નો ઘન અને ફેરિક હાઇડ્રોક્સાઇડ આ વિષમાંક સંતુલન છે, એમાં સોલિડ વાળું પદ અચળ લેતા એટલે વિષમાંક સંતુલનનો અહીંયા k કેટલો? Fe+3 ને OH ની સાંદ્રતાનો ઘન. હવે જો સંતુલન તાપમાન અચળ હોય ત્યારે સંતુલન અચળ હોય k. હવે આ સંતુલન અચળ રાખવા માટે આ OH ની સાંદ્રતા ચોથા ભાગની ઘટાડતા Fe+3 કેટલો વધારો કરવો પડે? તો અહીંયા 1 નો ઘન 1 4 નો ઘન ચોકે ચોકે 16 ચોકું 64 થાય. તો આના જેટલું જ મૂલ્ય રાખવું પડે તો Fe+3 માં 64 ગણો વધારો કરવો પડે તો એ ઉડી જાય. એટલે 1/4 જેટલો ઘટાડો કરતા આને વધારવી પડે તો સંતુલન અચળાંક અચળ રહેશે. Fe+3 છે, તમે તાપમાન અચળ હોય એટલે k અચળ હોય, તમે OH- છે ચોથા ભાગનું ઘટાડી નાખો એટલે ઓટોમેટિકલી ફેરિક હાઇડ્રોક્સાઇડમાંથી Fe+3 બની જાય 64 ગણો, કારણ કે 1/4 નો ઘન એટલે 64 ઉડી જાય એટલે આની સાંદ્રતા 64 ગણી વધી જશે. બધાને મજા આવી હશે. આજે અહીં સુધી રાખીએ છીએ. જય હિન્દ. સંતુલન એ તાપમાન અચળ હોય એટલે સંતુલન અચળ જ હોય કે. હવે Fe આ સંતુલન સ્થાપિત થઈ ગયું, પાછળ એકવાર કહું, એમાં OH- છે એની સાંદ્રતા સંતુલન સમયે આપણે ચોથા ભાગની ઘટાડી એટલે પોતાનો k અચળ રાખવા પ્રક્રિયામાં Fe+3 ની સાંદ્રતા 64 ગણી, કારણ કે 3 મોલ છે 1/4 નો ઘન એટલે 1/64 ગણી ઘટી કહેવાય. તો 64 ગણી વધારો એટલે ગુણાકાર અચળ રહેશે. એટલે તમારે સંતુલન અચળાંક જાળવી રાખવા 64 ગણી Fe+3 ની સાંદ્રતા વધી જશે. આજે અહીં સુધી રાખીએ. જય હિન્દ.